સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું. નવી ફોડ ગામ પાસેથી ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો. પરપ્રાંતીય વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં જથ્થો ઝડપાયો. 1500 કિલો ઘઉં અને 3000 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો. ફેરિયાઓ પાસેથી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાની હકીકત. ખંભાળિયા મામલતદારે રેડ કરી જથ્થો સીલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી. આજરોજ અમને સોશિયલ મીડિયા મારફત અમુક ફેરિયાઓ દ્વારા સસ્તા અનાજ છે એ એકઠું કરી કોઈ જગ્યાએ એકત્રિત કરતા હોવાની જાણ મળેલ. તેના આધારે નવી ફોર્ટનું જે પાટિયું છે ત્યાં સ્થળ ઉપર જતા 8 થી 10 રાજસ્થાનના મજૂર વ્યક્તિઓ હોય એવું લાગેલું અને તેમના દ્વારા ત્યાં જુદી જુદી જગ્યાએથી ફેરિયા તરીકે એકઠું કરેલું છે એવું જણાવ્યું. અને ત્યાં સ્થળ ઉપર જે જથ્થો હતો, પરંતુ તેમની પાસે બિલ કે કોઈ અધિકૃત વિગતો ન હતી, પરંતુ તેમને પ્રાથમિક પૂછતા તેઓ કોઈ પણ લોકો સસ્તા અનાજની દુકાનેથી લેતા હોય અને એમને ન જોતું એવું અનાજ અમે એકત્રિત કરેલું છે એના એવી વિગતો હતી. એના આધારે કોઈ પણ અધિકૃત પુરાવા ન મળતા એમનો તમામ જથ્થો સીઝ કરેલ છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને રિપોર્ટ પણ આજરોજ કરી આપવામાં આવ્યો છે. અંદાજે 1500 કિલો જેટલા ઘઉં અને 3000 કિલો જેટલા ચોખાનો જથ્થો છે એ અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.